નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડેમી ચેનલમાં અલ્પેશ ઠુમર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ની અંદરનો આજનો ટોપિક છે 4.5 વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બાયો સાવરનો નિયમ સમજાવો. પ્રશ્ન એવી રીતે પૂછી શકે, ખાસ નોંધ કરવી, વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ લખો. ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. આ નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ દર્શાવો. એટલે ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ, પછી એના ખાસ કિસ્સા અને તેની સામ્યતા અને વિસામ્યતા કોની સાથે? તો કુલમના નિયમ સાથે. તો આપણે આ ટોપિકમાં આટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ હું તમને એવું કહીશ કે બાયો સાવરનો નિયમ ક્યારે લાગુ પડે. તો એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ બાયો સાવરના નિયમની મદદથી વડે અપાય છે. ફરી વખત, વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવરના નિયમ વડે આપવામાં આવે છે. જોઈએ સૌપ્રથમ બાયો સાવરનો નિયમ શું કહેવા માગે છે. બાયો સાવરનો નિયમ સિમ્પલ અને સાદો છે. બાયો સાવરનો નિયમ એમ કહે છે કે આઈડીએલ સદિશ જેટલા વિદ્યુત પ્રવાહખંડને લીધે ખંડની સાપેક્ષ આર સદિશ સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર સ્ક્વેર સૂત્રથી અપાય છે. આ વિધાનને બાયો સાવરનો નિયમ કહે છે. ફરી વખત, આઈડીએલ સદિશ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર સ્ક્વેર સૂત્ર વડે અપાય છે. આપણે એની અંદર એક સામાન્ય આકૃતિનો એક અભ્યાસ કરીશું અને એના આધારે આ નિયમ યાદ રાખીશું, ગોખીશું નહીં. ચલો આકૃતિ ઉપર ધ્યાન આપીશું. અહીંયા એક યાદચ્છિક આકારનો એક સળિયો છે, એક્સ અને વાય એના છેડાઓ છે. આઈડીએલ એ અહીંયા આપણે લીધેલો એક નાનો ખંડ, જે તમે વિચારી શકો એવો એક નાનો ખંડ છે. તેનાથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે? ડીબી. આ ચોકડી એટલે પુસ્તકના પાનાને લંબરૂપે અંદર, ટપકું આવે તો બહાર. તો આની આપણે પહેલાં સમજૂતી કે આઈડીએલ સદિશ જેટલા પ્રવાહ ખંડને લીધે આર સ્થાન સદિશ અંતર, અહીંયા આર સ્થાન સદિશ અંતર ના બિંદુ પાસે, અહીંયા બિંદુ પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એને આપણે કહીએ ડીબી. ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર સ્ક્વેર સૂત્રથી આપી શકાય છે. ચલો હવે આની સમજૂતી મેળવીએ. નિયમની સમજૂતી, જે નિયમ હતો એ સમજ્યા. આકૃતિ પછી હવે સમજૂતી. આકૃતિમાં યાદચ્છિક આકારનો, આપણને ઈચ્છા પડે તે આકારનો એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર XY ધ્યાનમાં લો. આ વાહકમાં અતિ સૂક્ષ્મ ખંડ
કયો આપણે ધાર્યો તો આઈ ડીએલ સદિશ ખાલી કહેવાય, અતિ સૂક્ષ્મ ખંડ ડીએલ સદિશ છે. આ ડીએલ સદિશથી આર સદિશ અંતરે એટલે કે સ્થાન સદિશ આર અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ છે. કયું છે? ડીબી સદિશ. માટે તમે એટલું કહી શકો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ એ પહેલું આપણે સમજીશું શું કહેવા માગે છે કે વાહકમાંથી પસાર થતા પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે, માટે કહી શકાય ડીબી ચલે છે આઈ એના સમપ્રમાણમાં છે. સેકન્ડ નંબર ઉપર લઈ શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર એના સૂક્ષ્મ ખંડ ડીએલ સદિશ મોડ ઓફ મૂલ્યના સમપ્રમાણમાં હોય, પ્રવાહના સમપ્રમાણમાં હોય, પછી ખંડ લંબાઈ ડીએલ સદિશ મોડ ઓફના સમપ્રમાણમાં હોય. બીજું ડીબી ચલે છે સાઇન થીટા. આ ક્યાંથી આવ્યું? તો તમે જોઈ શકો છો કે આ ક્રોસ કાઢી નાખો તો શું થઈ જાય? ડીએલ આર સાઇન થીટા થઈ જશે અને એન કેરેટ એટલે એકમ સદિશ ત્યાં આવી જશે. તો એ આપણે સાઇન છે એના પણ સમપ્રમાણમાં હોય છે. ચોથું, આ ડીબી એના સ્થાન સદિશના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત. તો આ ખાસ લખવાનું કે આ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના સમપ્રમાણમાં, સૂક્ષ્મ લંબાઈના સમપ્રમાણમાં, સાઇન થીટાના સમપ્રમાણમાં અને સ્થાન સદિશના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના આધારે મારે એ સૂત્રને મૂલ્યમાં લેવું હોય તો ડીબી સદિશ મોડ ઓફ કરી શકાય. ચલે છે આઈ ડીએલ સાઇન થીટા અપોન તમે અહીંયા જે સૂત્રમાં લીધેલું છે આર, બરાબર, તો અહીંયા શું થઈ જશે? આર અહીંયા જે આપણે સૂત્રમાં લીધેલું છે એ અહીંયા આર ઘન આવશે. શું આવશે? આર ઘન. પણ તમે આને આર લઈ લેશો એટલે આર એક ઉડી જશે. આ રીતે લખીએ આપણે, ચલે છે, આર કાઢી નાખીશું એટલે આર આવશે ખાલી, અહીંયા આર ઘન, એક આર ઉડી જાય એટલે સ્ક્વેર થઈ જશે. માટે ચલે છે આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, એટલે અહીંયા લખ્યું છે કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આગળ લખીશું જે આપણું ઓરિજિનલ મૂળ રૂપ છે એ લખ્યું પાછું ઊંધું કે અહીંયા આર વડે ગુણી નાખું તો શું થશે? આઈ ડીએલ આર સાઇન થીટા, નીચે આર વડે ગુણીશ એટલે આર ઘન. પછી તમે આ સાઇનને કાઢી નાખશો તો શું થઈ જશે? આઈ ડીએલ સદિશ ક્રોસ આવી જાય, આર સદિશ અપોન આર ઘન. ચલન કાઢી નાખો એટલે મોડ ઓફ ડીબી સદિશ બરાબર μ0 અપોન 4π એક અચળાંક છે શૂન્ય અવકાશ માટેનો, અને આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ આર ઘન. એટલે આપણું જે મૂળ ચુંબકીય ક્ષેત્ર છે તે આપણને મળી ગયું, જ્યાં μ0 4π એ સપ્રમાણ અચળાંક કહેવામાં, ચલન કાઢીને એની જગ્યાએ મૂકેલું છે માટે એને સપ્રમાણ અચળાંક કહેવામાં આવે છે. કહી દઈશું સમીકરણ નંબર 1. એમાં μ0 શું છે એના વિશે અભ્યાસ કરી લઈએ કે μ0 આપણને શું કહેવા માગે છે. તો અહીંયા કહી દઈશું આપણે μ0 બરાબર શૂન્ય અવકાશમાં અથવા શૂન્ય અવકાશની મુક્ત અવકાશની પરમિએબિલિટી, જ્યાં μ0 બરાબર તમે કહી શકો છો 4π એનું મૂલ્ય છે ગુણ્યા 10⁻7 ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. આ છેદમાં જશે એટલે μ0 અપોન 4π બરાબર સામે વધ્યા 10⁻4 ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર અથવા ન્યૂટન એમ્પિયર -2 એવું પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, સમીકરણ 1 જે આપણે ભણ્યા હમણાં જ એ શું કહેવા માગે છે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે ભાઈ. શું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. માટે તમે એમાં થીટા શું છે એનું પણ કહી શકો છો કે થીટા એ આઈ ડીએલ સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો છે. શું છે? વચ્ચેનો ખૂણો. જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર, જમણા હાથના સ્ક્રૂના નિયમ
પ્રમાણે ડીબી સદિશની દિશા આઈડીએલ સદિશ અને આર સદિશથી રચાતા સમતલને લંબરૂપે હોય છે. સમતલને લંબરૂપે અને અંદર તરફ મળે છે. અંદર તરફ મળે છે, જેને આપણે સંકેતમાં રાઉન્ડ કરી અને ચોકડી વડે દર્શાવીએ છીએ. આ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર મળે છે. ચલો, હવે મારે એના માટે જોઈએ છીએ એસઆઈ એકમ. શું જોઈએ છે મારે? એનો એસઆઈ એકમ. ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર મળ્યું એના ઉપરથી આપણે એસઆઈ એકમ લઈશું. તો આનો એસઆઈ એકમ છે ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર માટે શું લેવામાં આવે છે? ટેસ્લા. શું લેવામાં આવે છે? ટેસ્લા. બીજું આપણે કહી શકીએ કે આપણી પાસે સૂત્ર છે કે ડીબી બરાબર μ0/4π IDL sin θ/r². ચલો, આના પ્રમાણે આપણે અહીંયા જ્યાં આઈ બરાબર હું 1 એમ્પિયર મૂકીશ, ડીએલ બરાબર 1 મીટર મૂકીશ, આર બરાબર 1 મીટર, થીટા બરાબર 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે લંબ હોય. કેવી રીતે ગોઠવાયેલું હોય? લંબ રૂપે. અને આ બધી કિંમતો અંદર મૂકીશું એટલે ડીબી બરાબર મને મળશે μ0/4π. બાકી બધું ઉડી જાય. μ0નું મૂલ્ય છે 4π ગુણ્યા 10⁻⁷/4π. 4π ગયા એટલે 10⁻⁷ ટેસ્લા મૂલ્ય આવે. એટલે 1 ટેસ્લા બરાબર 10⁻⁷ ડીબી. ડીબી એટલે ચુંબકીય ક્ષેત્ર. અને સામે લઈ ગયા, છેદમાં જાય, ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. ઓકે, તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે આનું મૂલ્ય કેટલું આવે છે. 1 ટેસ્લાનું મૂલ્ય કેટલું મળે છે. ત્યારબાદ એના ખાસ કિસ્સા તરફ આગળ વધીશું. એના પછીનો મુદ્દો આપણે લઈશું ખાસ કિસ્સાઓ. જ્યારે પણ તમે જોઈ લો સૂત્રમાં અહીંયા સાઇન થીટા કે કોસ થીટા આવતું હોય ત્યારે આપણને ખાસ કિસ્સા મળી શકે. ત્રિકોણમિતિ વિધેય અહીંયા આવે એટલે ખાસ કિસ્સામાં રૂપાંતર થાય. પહેલો ખાસ કિસ્સો શું કહેવા માગે છે? એમ કહે છે કે તારની અક્ષ દરેક બિંદુ પાસે 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય. તો સાઇન 0 બરાબર સાઇન 180 બરાબર શું થઈ જશે? 0. માટે હું ડીબી બરાબર અહીંયા 0 મૂકીશ. સાઇન 0 એટલે આખું પદ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર મને કેટલું મળ્યું? 0 મળે છે. કેવું મળે છે ચુંબકીય ક્ષેત્ર? 0. આ ફર્સ્ટ કિસ્સો. સેકન્ડ કિસ્સાની આપણે નોંધ લેવા જઈએ તો હવે ખ્યાલ આવી ગયો હશે કે થીટા બરાબર કેટલા લેવાના? 90. માટે સાઇન 90 બરાબર એટલે લંબ રૂપે હોય ત્યારે 1 આવશે. તો અહીંયા હું સૂત્રમાં મૂકી દઈશ સાઇન 90 એટલે 1. તો 1 એટલે આ ખાલી સાઇન નીકળી જશે અને બાકીનું આપણી પાસે અહીંયા વધશે. માટે કહી શકાય કે ડીબી બરાબર μ0/4π IDL/r². આને આપણે કહી શકીએ મહત્તમ મૂલ્ય મળે છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ. અહીંયા આપણને કેવું મૂલ્ય મળે છે? 0. અહીંયા મહત્તમ મળશે. તો આ હતા એના ખાસ કિસ્સાઓ. આગળ વધીશું. હવે આપણે આ પ્રશ્નની અંદર બાયો-સાવર્ટનો નિયમ, બાયો-સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમ. શું કહીશ? કુલમ્બના નિયમની પહેલાં આપણે જોઈશું સામાન્યતાઓ. એટલે બંનેમાં સરખાપણું શું છે પહેલાં એનો અભ્યાસ કરીશું, પછી વિષમતાઓ લઈ લઈશું. તો આપણે પહેલું કહી શકીએ કે આ બંને નિયમો કેવા છે? અંતરના વર્ગના વ્યસ્ત નિયમો કહેવાય. કયા કહેવાય? વ્યસ્ત નિયમો. બંને કેવા છે? બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્તના નિયમો છે. બંને નિયમો ગુરુ અંતરીય છે. બંને નિયમો ગુરુ અંતરીય ક્ષેત્રો ધરાવે છે. બંને માટેની ચર્ચા થાય છે. અહીંયા લખી નાખવાનું. બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત નિયમ છે, ગુરુ અંતરીય ક્ષેત્રો છે. બીજું, બંને માટે
સંપાતપણાના સિદ્ધાંત, સંપાતપણાના અથવા નો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. શું કરી શકાય છે? લાગુ પાડી શકાય છે. એટલે એક માટે શોધવાનું અને બાકીના બધાનું સરખું થાય એટલે સરવાળો કરી નાખવાનો, એવું આપણે કહી શકીએ છીએ. માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ અપોન તમે શું લેશો? R² અને બી ચલે છે IDL. આ રીતે લઈ શકાય. વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય, પરંતુ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ખંડના સમપ્રમાણમાં હોય. ચાલો ભાઈ, હવે વિષમતાઓ થોડી લઈ લઈએ કે વિષમતાઓ શું છે. અલગથી પ્રશ્ન પૂછી શકે વિષમતાઓ વિશે. શું કહે છે? વિષમતાઓ. ચાલો સમજીએ. પહેલી કે અહીંયા જે મળે છે ચુંબકીય ક્ષેત્ર, જે મળે છે ચુંબકીય ક્ષેત્ર સદિશ, જે ઘટક મળે છે સદિશ ઘટક IDL સદિશ ના કારણે મળે છે, ના કારણે મળે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં અદિશ ઘટક, એમાં અદિશ હોય આમાં સદિશ હોય, અદિશ ઘટક DQ એટલે કે વિદ્યુત ભારના કારણે મળે છે. ફરી વખત, ચુંબકીય ક્ષેત્રમાં સદિશ ઘટક છે. કયો ઘટક છે? IDL સદિશના કારણે મળે. વિદ્યુત ક્ષેત્રમાં અદિશ ઘટક DQના કારણે મળે છે. આ એની વિષમતા થઈ. સેકન્ડ નંબરની વિષમતા તરફ આગળ વધીશું કે જે પણ ક્ષેત્ર છે એટલે કે એને કહેવાય સ્રોત વિદ્યુતભાર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સ્રોત વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થાય છે અને અવકાશમાં રહેલું કોઈ પણ બિંદુ સાથે જોડતા અહીંયા સ્થાનાંતર સદિશ આવશે. શું આવશે? સ્થાનાંતર સદિશ વિદ્યુત ક્ષેત્ર માટે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં IDL સદિશ અને R સદિશને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. સમતલને લંબ રૂપે હોય છે. પેલો સ્થાનાંતર સદિશ આવે, જ્યારે અહીંયા શું આવે છે? સમતલને સમાંતર લંબ રૂપે હોય એવું જ લેવામાં આવે છે. અને વિષમતાની વાત કરી રહ્યા છે. બાયો-સાવર્ટના નિયમ એ ખૂણા પર આધારિત છે. શેના પર આધારિત છે? બાયો-સાવર્ટનો નિયમ થીટા પર આધારિત છે. માટે થીટા તમને 0 મળશે તો સાઇન 0 થઈ જશે. સાઇન 0 થઈ જાય તો શું કહેવાય? કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0 મળ્યું એવું કહેવાય. જ્યારે કુલમ્બનો નિયમ, જ્યારે કુલમ્બનો નિયમ ને થીટા પર આધારિત નથી, એના ઉપર કોઈ આધાર રાખતો નથી. માટે કુલમ્બના નિયમમાં થીટા ખૂણો આવતો નથી, એટલે એ સમાંતર કે લંબ એવું કશું આપણે લેવાની જરૂરિયાત ઊભી થતી નથી. સેકન્ડ એક વાત કરીએ આની અંદર જ, તો આની અંદર તમને એમ કહી શકાય કે μ0 ને શું કહેવાય? મુક્ત અવકાશની પરમિટિવિટી અને ε0 ને પરમિટિવિટી, μ0 ને પરમિએબિલિટી. તો આ બંને વચ્ચેનો સંબંધ C સાથેનો સંબંધ કહે છે. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એની સાથેનો સંબંધ મેળવો. આવો પણ થિયરીમાં પ્રશ્ન પૂછી શકે. તો આ પ્રશ્નમાં કશું જ આપણે યાદ રાખવાનું નથી. પહેલાં તો તમારે અહીંયા લઈ લેવાનું છે, અહીં આપણે સૌ પ્રથમ ε0 લેવું હોય તો શું મળે તમને? સૌ પ્રથમ ε0 લેવું છે તો શું થાય? ε0 નો ગુણાકાર લેવો છે. ઓકે, તો તમે અહીંયા કહી શકો છો કે μ0/4π નું મૂલ્ય કેટલું? તો કે ભાઈ 10⁻⁷. અને 1/4π ε0 નું મૂલ્ય કેટલું? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આવું કંઈક લઈએ છીએ. ચાલો હું તો બંનેનો ગુણાકાર કરું કે μ0 અને ε0 નો ગુણાકાર. ε0 નો ગુણાકાર શું મળશે? તો μ0 ε0 બરાબર, હવે હું મારે અહીંયા 4π μ0 ના છેદમાં 4π જોઈએ એટલે હું μ0/4π મૂકીશ. ગુણાકારમાં ε0 ની બાજુમાં 4π એટલે ઉપર અને નીચે બંને બાજુ 4π વડે ગુણી નાખ્યા છે. ચાલો આનું મૂલ્ય કેટલું થાય? μ0/4π નું હમણાં જ મેં શીખવાડ્યું 10⁻⁷. બીજું 1/4π ε0 છે. જ્યારે હું અહીંયા લઈ જઈશ તો અહીંયા આવશે ને, તો 4π ε0 નું મૂલ્ય શું? 1/9 × 10⁹. તમે આની અંદર આ ઘાતને નીચે લાવી દેશો
તો શું થઈ જશે? μ0 એપ્સિલોન 0 1/9 ગુણ્યા મલ્ટિફિકેશન આ નીચે આવશે એટલે ઉમેરાશે એટલે કેટલી ઘાત થઈ જશે? 16 ઘાત. હવે 16 થઈ ગઈ તો આને આ રીતે લખી શકું 1/3 ગુણ્યા 10⁸ સ્ક્વેર. લખાય આવું? કેવી રીતે ખબર પડી? 3નો વર્ગ કરો એટલે 9 અને 16 છે એના 8 દૂને 16. ઓકે, જ્યાં 3 ગુણ્યા 10⁸ બરાબર તમને બધાને ખબર છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c તરીકે ઓળખવામાં આવે છે. આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ લખી શકાય. આ કિંમત હું અહીંયા મૂકી દઈશ. તો μ0 એપ્સિલોન 0 બરાબર 1/c². હું c² અહીંયા લાવીશ ને છેદમાં લઈ જઈશ તો c² બરાબર 1/μ0 એપ્સિલોન 0. હું c ને કરતાં કરી રહ્યો છું તો c ને કરતાં કરશો એટલે શું થઈ જશે? વર્ગમૂળ નીકળશે. 1નું વર્ગમૂળ 1 જ થાય અને અંડર રૂટમાં μ0/એપ્સિલોન 0 આ c મ્યુ એપ્સિલોન 0 વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ થિયરીમાં આપણે બાયો-સાવર્ટનો કમ્પ્લીટ નિયમ ભણ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના વિડીયો જોવાના બાકી હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે આગળના બધા જ વિડીયો આવી જશે. અને આના પછી આપણે જોઈશું બાયો-સાવર્ટના નિયમના ઉપયોગો. શું જોવાનું છે? બાયો-સાવર્ટ જે ભણ્યા અત્યારે એના ઉપયોગો 4.6 એ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ